ભક્તિ તો ભક્તિ હોય, કારણ કે એનું પ્રમાણ વાળી વાત હોય. તમને એક જ દાખલો આપું કે હરણ્યાકાશ એનો છોકરો ભગત થયો, બોલો રાક્ષસ ના રાક્ષસ નો થાય? પ્રહલાદ ભગત થયો, બોલો પેલો પાઠ એને કર્યો. અને શ્રીબાઈ કુંભાર એના ગુરુ શિષ્યનો નાતો અહીંયાથી ચાલુ થયો. તો હું એમ કઉ છું કે રાક્ષસ ના રાક્ષસ જ ન થાય, તો આ ભગત કેમ થયો? પણ ઇતિહાસ મોટો છે. પણ શ્રીબાઈ કુંભાર જે કહેવાય ને કે નિભાડામાં બિલાડીના બચ્ચા આવી ગયા હતા, જાણીતો ઇતિહાસ છે. એટલે આ ચોકે કરતો હતો કોણ? પ્રહલાદ. એટલે આ બે માણા બચડા નિભાડામાં આવી ગયેલા અને નિભાડાને હળગાવેલો. ખોલ્યા જેવું હતું ને, જો ખોલે તો બધા માટલા ફેલ થઈ જાય. એટલે બે ને વિચાર થયો કે સારું બહુ કરી, આ નિભાડાને પેટાવી દીધી, આગ પેટાવી દીધી, બચડા અંદર રહી ગયા, હવે શું કરું? અને તેથી રામનું ભજન કરતા. તેથી મહારાજ બાપુ દશરથ રાજાનો જન્મ નહોતો, એ રામ જીવો હોય છે, એ રામનું ભજન કરતા હતા. આપણે કહે ને, આપણે આ બધા ઓળખ્યા છે ને, આ રામે રાવણને માર્યો ને, એ રામની વાતો બધાને ખબર છે. બાકી રામ છે ને કઈક આગળ બીજો હતો. આપણે અહીંથી હળવદ સુધી જોયું છે, ધાંગધ્રા જાય ખબર જ નથી. ઈ રામનું ભજન કરતા હતા. અને આ ચોકી કરવા પ્રહલાદ નીકળ્યો અને એને એમ થયું કે અત્યારે રાતે આ ઘરમાં કોણ બોલે છે? એ અંદર આવ્યો, કારણ કે આ તો રાજા હતો હરણાકશ ને એનો છોકરો, ને એમાંય રાક્ષસ. કોણ રોકે? અંદર ગયા કે શું તમે રામ રામ કરો છો? એ કે અમે ભગવાનનું ભજન કરીએ છીએ. એ કે ભગવાન તો મારો બાપ છે. એ કે તમારો બાપ નથી. એ કે રામ ભગવાન છે, અને શું કામ ભજો છો? એ કે આ નિભાડાને અગ્નિ પેટાવી દીધી ને એમાં બિલાડીના બચ્ચા આવી ગયા છે. તો કે રામ બચાવશે? તો કે હા. તો કે આ નિભાડો ખોલવાનો ક્યારે? એ કે કાલ. એ કે હું આવ્યો પેલા ખોલતા નહીં. અને બીજે દી સવારમાં આવ્યો ને કે નિભાડો ખોલ્યો કે ના, તમારી જ રાહ જોઈ. આમ ખડક લઈને ઉભો હતો, એને ખબર હતી કે અગ્નિ મૂકે જ નહીં. બે ના કાળજા થડાક ઉથડાક બાપુ અગ્નિ લોઢા ઓગાળી નાખે. એ નિભાડો ખોલ્યો અને એમાંથી અંદરથી બાપુ જીવતા બચડા ઠેકડા મારી નીકળ્યા. અને ત્યાંથી બાપુ ખડક આમ નામ રહી ગયો પ્રહલાદ ને, મારો બાપ ખોટો છે, આવડા કઈક જુદું છે. ત્યાંથી વળાંક માર્યો ભાઈ. એટલે કે હરણાકાશ એને એવું તપ કરી અને બ્રહ્માજીને પ્રગટ કરી. અને બ્રહ્માજી કહે છે, માય ઈ કે મારું મોત ન થાય એવું કઈક કરો. ઈ કે ઈ કેવી રીતે બને? જે જન્મે એને મરવાનું જ હોય. કે તો ના પાડો. બ્રહ્માજી કે હારું હાલ ને, કે એમ નહીં, બોલે ન વળે, કે લખી દો. એટલે જો તેથી નિયાળ્યું હોય કે ન હોય, બસ કોઈ ફોન ન કરતા હોય. આ તો આનંદ કરું છું. આ બધા કે રામ વનમાં ગયા હતા, એ તો બધા કે છે, એટલે હું કહું છું કે જ્યાં તારે હું અહીંયા નહોતો. હા, માનો તો માનો, નો માનો તો ડિલેટ મારી દેવાનો. આ મોબાઈલ નો જમાનો છે. બ્રહ્માજીને કે તમે લખી દો. બ્રહ્માજી કે કામ કર, તું લખી દે, તું લખ અને હું નીચે સહી કરી દઉં. પછી હરણાકાશે બધું લખ્યું, લોઢે નહીં, લાકડે નહીં, રાતે નહીં, દીએ નહીં, ઘરમાં નહીં, બધું લખી નાખ્યું. પછી કે આમાં કરો છે. બ્રહ્માજીને હાથમાં આપ્યું, બ્રહ્માજીએ વાંચ્યું. વાંચીને પછી બ્રહ્માજીએ કીધું, હરણાકાશ હજી જોવું જોઈ લે, રહી નથી જતું ને કઈ. ઈ કે ના, ઈ કે જોઈ લે બાકી. અને પ્રહલાદ ને બાપુ આ જયારે ભેટો થયો ને, પછી નિશાળે ભણવા જતો હતો ને, અહીંયા ઓલા સાહેબે તે બાપુ બધું રાજા જ કરે છે, રાજા જ કરે છે એવું જ ભણાવે. કારણ કે હરણાકશ નો બીક જ એટલી, બધું રાજા જ કરે છે, રાજા જ કરે છે. અને એમાં પ્રહલાદ ઉભો થયો. કારણ કે આપણા ગઈઢા કહેતા હતા, કોઈને કોઈ ન પોગે એનું પેટ પોગે. તેમ કઈ ન કર્યો કે તમારી પરજા જો કપાતર પાકે ને, આખી દુનિયાને ભલે ધ્રુજાવો, તમારી પરજા તમને વાંકા વાળી દે. ઈ પ્રહલાદ ઉભો થઈ ને કે સાહેબ આ બધું રાજા જ કરે છે. તો કે હા. તો કે હવારે સૂરજ ઉગે રાજા ઉગાડે છે, આ વરસાદ વરસે છે રાજા વરસાવે છે. ઈ કે તો અમને ખબર છે, પણ તાર બાપા કે છે ને કેવી. અને સાહેબ પછી હરણાકશ પાસે જઈને કે આખી દુનિયા માને, પણ તમારા છોકરાએ ઉપાડો લીધો, પછી મને ન કહેતા. પ્રહલાદ આવ્યો ને ભણી, સ્ટેશન ઉપર બેહારીને કીધું. એ કે ભણવા ગયો તો? કે હા. કે હું ભણાયો?
એ કે કરશનજીનો કન, ગણપતિનો ગન, ઘનશ્યામનો ગન, બાપુ કાળ ઝાળ થયો હો હરણાકશ બાવડું ઝાલી અને એક ઘા કરીને દિવાલ અરે ફટકાડ્યો ને કીધું કે આ નામ છોડાવવા તો હું આખી આ દુનિયાને બાપુ ધ્રુજાવું છું, તે આની પાછું લીધી છે. પૂરી દો કે આને અંધારી ઓરડીમાં. એ અંધારી ઓરડીમાં પૂર્યો કે હું જોઉં તારો ભગવાન કેમ આવે. એક દી એક રાત, બીજો દી બીજી રાત થઈને અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ કોઈની આબરૂ જઈ જ નથી અત્યાર સુધી, જો ભરોસો હોય તો. બીજો દી અને બીજી રાત થાય, અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ લક્ષ્મીજીને કહે છે ઓલું છોકરાને જીવ નીકળી જાય, તમે એને જમાડી આવો. અને લક્ષ્મીજી બાપુ 32 ભાતનો થાળ લઈ અને આવ્યા પ્રહલાદને જમાડવા. ઈ ચોકી કરે છે બહાર, બારણું બંધ છે, તાળું માર્યું છે, ચોકીદાર બેહર્યો છે અને પ્રહલાદને માં લક્ષ્મીજી અંદર જમાડે, બે વાતો કરે. કે બેટા ભૂખ્યો હતો ને કે હા, કે તને વિશ્વાસ હતો કે હા મને તો વિશ્વાસ, મારી માં મારો બાપ એકાદો તો આવશે. એ બે વાતો કરતા હતા ને ચોકીદાર સાંભળી ગયો. હરણાકશ પાસે જઈને કે તમારા છોકરા પાસે કોક છે? એ કે પણ તાળું માર્યું છે ને ક્યાંથી હોય? કે તાળું છે ને બારણું બંધ છે, બધું છે, પણ માલપા કોક છે. આવીને બારણું ખોલ્યો ને બાપુ પ્રહલાદ ખાઈને બેઠો હતો. લક્ષ્મીજીના દર્શન ન થાય ને, એ તો કપાતરના કટકા એની આંખું જેવી દર્શન ન થાય એવી. કે કોણ આવ્યું? તો કે મારી માં આવી હતી. કે બારણું બંધ, તાળું માર્યું છે, ચોકીદાર છે, કેવી રીતે આવે? કે એ તો બાપા તમને ભરોસો નથી. માના ઉદરમાં ખોબા જેટલી જગ્યામાં જો મારો નાથ નો ભૂખ્યો રાખતો હતો, આ તો 10 બાય 10 ની ઓરડી છે, આમાં થોડો ભૂખ્યો રાખે, તમને ભરોસો નથી. અને પછી થાંભલો દખાયો. કે આમાં ભગવાન છે? તો કે હા. કે આને બથ ભાઈ. એ બથ ભરી અને બાપુ નરસિંહ અવતાર પ્રગટ થયો ને, એ નરસિંહ અવતાર થયો અને ઘરમાં જેમ ઉંદરડાની વાય બિલાડી ડોટે ચડાવે ને એમ બાપુ હરણાકશને ચડાવ્યો અને આમ પોચો ઝાલી અને ઢીસણ ઉપર બેહાર્યો. દી આસંબાનો ટાઈમ ઘરના ઉંબરા વચ્ચે રાખ્યો અને ખોળામાં લઈ અને કીધું હરણાકશ ઓલો તારો દસ્તાવેજ કાઢ. ત્યાં લખાવ્યો છે ને દસ્તાવેજ, કે લેતો આય. કે ઘરમાં શોખ બહાર ઉંબરા વચ્ચે રાખ્યો હતો. કે ઘરમાં નથી ને બહાર નથી. દી આસંબાની તૈયારી હતી કે રાત છે દી, કે રાતે નથી ને દીએ નથી. આમ નખ દેખાડ્યા હો પાવડા જોડા જોડા. કે લોઠું છે કે લાકડું? કે લોઠું નથી ને લાકડું નથી. ભીષણ ઉપર રાખ્યો તો. કે ધરતી ઉપર શોખ ઉપર? કે ધરતી ઉપર નથી ને ઉપર નથી. મારા સામે જોતો કે હું માણસ છું જાનવર? કે માણા નથી ને જાનવર નથી. તો કે હવે કેવું છે કઈ? કે હવે રહેવું નથી ને કેવું શું હોય? એવા બાપુ જો આ દુનિયામાં નહોતા. મોટા હતા મહીપતિ અને ગજબ હતા ગંભીર, સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ. બાપુ કંસ કૌરવ ને રાવણ જેવા જો હતા નહોતા થઈ ગયા હોય, તમારી મારી હસ્તી શું હતી? કાંઈ છે નહીં મારા રામ. એક ઘડી હાથી મેં પુણ્યાત કાંઈક કરી લેજો, ઈ જ તમારા મારા જીવનમાં ઉપયોગ છે, બાકી કાંઈ વાતમાં છે નહીં. માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય, 60-80-100 વર્ષ જીવે, મરી જાય ને શમશાનમાં લઈને હળગાવો ને પછી રખ્યા ભેળી કરીને જોકો એટલે 2-2.5 કિલો થાય, વચ્ચે ઠેકડા મારવાનું છે. કાંઈ છે જ નહીં. ભલા હળવા ફૂલ થઈ જાવ, કાંઈ માથે વજન નાખ. અત્યારે તો ગુરુ આ ગુરુને બોલાવ્યા છે ને, હું તો રાજી થયો. આ ગુરુને હમણાં હસુભાઈ ભજન કર્યું હતું ને, કે જેના આંગણે ગુરુ મહારાજ હોય એનો તો બાપુ કોનાનો હુરુજ કહેવાય. પણ બધા આ નથી વાતને સમજે. એક ગુરુ શિષ્ય એક ઝૂંપડીમાં બેઠા હતા. એમાં ગુરુએ શિષ્યને કીધું કે બહાર જોતો કે વરસાદ ચાલુ છે બંધ. એમાં બરોબર બિલાડી આવી મારી. કે બાપુ એની માથે હાથ ફેરવી દો ને, લીલી છે તો આવતું હોય છે, રૂકી છે નહીં આવતો. ગુરુ મહારાજે વિચાર કરતા થઈ ગયા, હારા મારી પાસે શું લેવાનું? કે હારું આ દીવો બંધ કરી, દીવો રામ કરી ને ખાલી. કે હું છે? કે બાપુ આંખું બંધ કરી દો ને, હમણાં અંધારું થઈ જાય, દીવો ભલે ને દીવો. ગુરુ મહારાજ કે આ મારો ગુરુ છે. પછી કે હારું હાલ, કે ડેલી આડી કરી હોઈ જાવ. કે બાપુ 2 કામ તો મેં કર્યા, એક તો તેમ કરો. આ ચેલા કઈ ગુરુ પાસે કાઢી શકે? એનું કામ નથી બાપુ. ખાલી કૂવો હોય ને ગુરુ મહારાજ એમ કે આમાં ધૂપકો મારી દે, બીજી મિનિટ નો થવા દે ને, એ કઈક મેળવી કે આમાં મારું ભલું હોય તો જ મારો ગુરુ કહેતો હોય. એવી હાવ નાખી દીધા જેવી વાત નથી. ગુરુ શિષ્યના નાતા કઈક આખા જુદા છે. ભલામાં અંધકાર ગુ છે ને, અંધકાર છે ને રૂ છે એ પ્રકાશ છે. અંધકાર માંથી પ્રકાશ મળે. તમારા મારા માતા પિતા છે ને 100% આપણા ગુરુ જ છે. માં છે એ પહેલો ગુરુ છે. પણ મા બાપ છે ને આપણા ગુરુ છે. એ તમને જન્મ આપીએ કે લાલન પાલન કરીએ કે ઉછેર કરીએ કે બધું કરીએ, કે ભણાવે ગણાવે બધું કરે.
ઓળખાણ ન કરાવીએ. તમે કોણ છો એ ઓળખાણ માટે સદગુરુ જોવે. મીરાબાઈએ કીધું ને, આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં. ઈ ઓળખાણ માત પિતા ન કરાવી શકે. એના માટે સદગુરુ જોવે. સદગુરુ ગોતવા જ્યાં લ્યો, આની દુકાન હોય ક્યાં ગોતવા? આખે આખા કપાળ રંગ્યા હોય, ટીશન સુધી ડેરખા હોય ને આપણે હેલા થતા હોય હાથ કરે, એ ભગત ખડા રે તેરા બેડા પાર કર્યો, તમે રોટલા હાટું વંડિયું ઠેકો છું, હું બેડા પાર કરો. પણ મારી તો ભલામણ એક જ હોય છે, તમે તો બધા મને સાંભળ્યો છે, પણ મારી ભલામણ એક જ હોય, એક મા બાપની સેવા કરજો. હાથ જોડીને વિનંતી કરું, હું કોઈને દબાણ નથી કરતો, પણ બાપુ જીવનમાં જો કોઈ દુઃખ આવે ને તો આપણું નામ યાદ કરજો. મા બાપ જેવા બાપુ જીવતા જાગતા ભગવાન કાંઈ છે જ નહીં. પછી બાપુ ફોટાના અગરબત્તીઓ કરે કાંઈ નહીં હોય. ઘણા તો ભાઈ ફોટાના રોટલા બનાવ્યા હોય ને પછી આમ ફોટા આગળ દેખાડે, તમે ધરાવીને કહે આવું ખવડાવ્યું હતું હજી 2 વર્ષ જીવે એવું હતું. કોઈ મતલબ નથી રાખ. કદી અમુક શમશાન યાત્રા નીકળે ને તો કોઈક ભાળી જાય કે કોઈક ગુજરી ગયું લાગે, હાલો હાલો ટેકો દેતા આવી, ટેકો કંભો દેતા આવી. આ ટેકો ન દીધો એમાં જ મર્યા. ટેકા પેલા દેવાના હતા, હવે શું ટેકા દેવાના હોય તો જાળવી લેજો, બાકી જય ભગવાન કાંઈ વાતમાં છે નહીં. આપણે મરી જ જવાનું છે. મારો કહેવાનો મતલબ બાપુ, જાનવર પૂજાય છે, હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, જમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરોનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડું છે સારું નથી બોલ, ગધાડા કરતા બે જ નથી આપણે. આ જે જાનવરની માનતા રાખો ને બાપુ, તમારા કામ થાય તો તમે વિચાર તો કરો, આ સંતોના ક્યાં શેડા ઈડ્યા છે આમને, આપણને નક્કી જ નથી થતું ભલા. એટલે એમ નથી પતે એવું, કારણ કે નકે બધી છે ને આ બધું એન લઈ ઈશ્વર મારો નાશ કરે છે, હું તમે કઈ કરતા નથી, સમય જ કરે. તમે હારા મારો કદાચ આબરૂદાર માણા હોય ને એને 2 લાફા તમે મારી શકો, શું કામ? તમારો સમય છે, પણ ઈનો ઈ સમય વિયો જાય તેથી રાકા તમને ગહી નાખે. આ સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. અર્જુન ને બાપુ લૂંટી લીધો કાબાએ, નકર કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન જેવી બગડાટી કોઈ નથી બોલાવી. મહાભારત વાંચો તમને ખબર પડે. ભીષ્મ જેવાને બાપુ હરાવવા એટલે તમે શું માનો છો? એની માં ગંગાની કુખે જન્મ હોય બાપુ, દીકરો કેવો આપને ટેકો. હું તો બેનું ને એટલા માટે કહું છું, એ ભગવાન હારો દીકરો દે, હારો દે. શું અહીંયા ગોદામ છે? અરે હારા દીકરા જોતા હોય ને, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય, અને રામાયણ ગીતાના 5-5 પાના વાંચો, જો આપને ટેકો દેવું સંતાન નો થાય તો આપણે ભજન ગાવાના બંધ કરી દઈએ ભલામણા. હારા દીકરા તો થાય. ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય ને, ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા. કાંઈ વયો નથી ગયો ને કાંઈ બદલાય નથી ગયું. કળિયુગ તો દુનિયા કે છે. મને તો એમ થાય સતયુગમાં આવા હિલોળા નહોતા. શું હતું? વાહન, મકાન, રૂપિયા, લોટા હવામાં ઉડે, વગર દોડે, વાતું થાય. બાપુ મને ખબર નહોતી, હું આવી ગાડી લઈને ફરી બાપુ મોટરસાયકલ ટાયર નાખવાનો વ્યાસ નહોતો. આ રામા પીરે બાપુ 4 હાથ માથે મૂક્યા, મજા કરીને બેટા વાપરવા એટલા વાપર. ઈ સમય આવે ને મારો નાથ દે તેથી ભૂખ ભાંગે ભલામણ. કાંઈ છે જ નહીં. સતયુગમાં હરિચંદ્ર રાજાને બૈરું વેચવું પડ્યું. લ્યો આપણે બૈરા વેચવાનો વારો આવ્યો. અયોધ્યાનો મહારાજા ને અયોધ્યાની મહારાણીની બજાર વચ્ચે હરરાજી કરવી પડી. મારા રામ ડાયો માણા નહીં હોય, સતયુગ હતો. વેચી નાખી તો ઠીક છે, પણ હારો ગરાગ નો જડ્યો. હારો ગરાગ તમે વિચાર તો કરો. હરિચંદ્ર જેવો રાજા મહાન એમાં નોકરી કરી. બાપુ શું શબ્દની વચનની કિંમત છે ભલા માણસ. આપણને મગજમાં જ નથી બેહતું. મા બાપ ને તમને ન ખબર પડે, તમને ન ખબર પડે, એમ જ કરતી હોય અતારની પ્રજા. એટલે ખબર નહોતી એટલે 100 વીઘા રાખી, તું 10 વીઘાના ઉલાળિયા મીડિયો કરવા. મને જ્યાં ખબર હતી આવો તું પાકી, નગર તો મેં વેચી નાખ્યો તો તું કારખાનો સડી ગયો. અરે જેટલા કે હે ભગવાન એકાદો દીકરો દે, એકાદો દે. અમુક એમ કે હે ભગવાન આના કરતા નો દીધો હોત તો સારું. હવે આમાં આપણે સમજવું શું? પણ હરિની પાસે બાપુ માગો, એક દીકરી માગો, એક દીકરો માગો, પણ આપણે એક જ વાત કરાય કે બાપુ 7 પેઢીનું નામ બોલાવે એવો જો દેવાનો હોય તો નથી જોતો. ભલે અમારી જિંદગી વહી જાય એમ. 7 પેઢીનું નામ. આ તમે ગંગા સતી, પાનબાઈ, ગોપીચંદ, ભરતરી, સીબી રાજા, મોરધ્વજ રાજા, નરસિંહ મહેતા, મીરાબાઈ, આ બધાયના મા બાપ તો હશે જ તે ને. તમારા મારા કોઈના હગા નથી થતા. શું કામ ગાણા ગાવા પડે? કેવડી બાપુ એના મા બાપની કમાણી છે, કેટલું સંસ્કારનું સિંચન કર્યું છે. આ દુનિયા બાપુ દુનિયાના છેડે એના નામ લઈને એમના ગાણા ગઈને અમે રૂપિયા કમાવી લ્યો. અમારે કાંઈ ન લેવા ન દેવા.
હું નહીં, હજારો કલાકારો એના ગાણા ગઈને રૂપિયા કમાય છે, હારી હારી ગાડીઓ, કરોડ કરોડની ગાડીઓ લઈને ફરે છે. તો ઈ મા બાપની શું કમાણી છે ભલા માણસ? ઈ સંતાનો, આવા સંતાનો દુનિયામાં આપને ટેકા દે એવા દીકરા થયા હોય. ગંગા સતીએ બાપુ વાણીમાં કીધું કે હું ને મારું ઈ બે મનના કારણ છે. આ બે પતી જાય તો વાતમાં બધું પૂરું થઈ રહે, કાંઈ છે જ નહીં. ભજન માણા એક જ કરીએ કે 84 લાખ જીવ છે ને એવું કહે ને બધા. ભજન માણા એક જ કરીએ કે બોલો કૂતરા કાગડા ભેંસું કુંડડા કોઈ ન કરીએ. દાંતે માણા એક જ કાઢીએ કે તમારે જોવું હોય ને જોજો, ગમે એ જીવને સામું તમે જોજો. કોઈ જિંદગીમાં કોઈ કૂતરા કાગડા ભેંસું કુંડડા કોઈ દાંત કાઢ્યા હોય મને દેખાડજો. દાંત માણા એક જ કાઢીએ કે આનંદ માણસ એક જ કરીએ. કૂતરાને તમે હારા મારું ખવડાવ્યું ને તો પૂંછડી પટપટાવે, દાંત નો કાઢીએ. ભેંસ હોય ને સારું ખોળ ને ખાંડ ને બધું આપ્યું એ અંદર અંદર રાજી થાય કે ભારે મજા આવી. દાંત કાઢીએ કે દાંત માણસ એક જ કાઢીએ. ઈ જ અઠી મણના થોબડા લઈને ફરે. અરે હળવા ફૂલ થઈ જાવ, કઈ છે જ નહીં. આનંદ કરો, મજા કરો. આ મેં કીધું એમ 100 રાય તો ખેંચી ને 3 હજી ખેંચવાની છે ને ખેંચી જ લેવી છે. બીજી 3 આવે તો ખેંચી. બાકી રાખવાનું જ નથી. તમે ભલે ઘરે હુઈ રહો તો તમે મરી જવાનો છો. હું ખેંચું છું તો મરી જવાનું છું. હિલોળા કરીને ન મરાય. શું કામ દુખી શું કામ થવું જોઈએ?